હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ કઢાઈમાં હાંડવો, ના સોડા કે ઈનો વગર એકદમ સોફ્ટ હાંડવો આ બને છે. ખાવામાં એકદમ પોચો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખીરું બનાવવાનું છે. ખીરું આપણે ઘરે જ બનાવીશું. દાળ ચોખા પલાળીને પરફેક્ટ હાંડવો બનાવવાના છે. તો સૌથી પહેલાં એક મોટા વાસણમાં 2 વાડકી ચોખા લેવાના છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે અડધા કપ જેટલી અહીંયા આગળ તુવેરની દાળ લીધી છે. 2 વાડકી ચોખા, અડધા કપ જેટલી તુવેરની દાળ, અડધા કપ જેટલી ચણાની દાળ એડ કરી છે. ત્યાર પછી 1/4 કપ જેટલી મગની દાળ એડ કરી છે અને 1/4 કપ જેટલી અડદની દાળ એડ કરી છે. ત્યાર પછી પૌવા જાડા આની અંદર જ એડ કરી દેવાના છે, અડધા કપ જેટલા. એનાથી એકદમ હાંડવો પોચો બનશે. હવે અહીંયા આગળ પાણીથી સરસ રીતે ધોઈ અને પલાળી રાખવાનું છે. લગભગ 5 થી 6 કલાક જેટલા આપણે દાળ અને ચોખાને પલાળી રાખીશું. એકવાર પાણીથી ધોઈ લીધું હતું. હવે ફરીથી આપણે પાણી એડ કરી અને એને ઢાંકીને 5 થી 6 કલાક જેવું રહેવા દેવાનું છે. 6 કલાક એકદમ પરફેક્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરખી રીતે પલળી ગયા છે. તો આ પાણીને ફરીથી એકવાર કાઢી લઈશું. હવે આપણે મિક્સર જારની અંદર એડ કરવાનું છે. થોડી છાશ નાખીને ખીરુંને એકદમ પરફેક્ટ પીસી રાખવાનું છે. તો થોડુંક દરદરું પીસવાનું છે, પણ આખા કોઈ પણ દાળ કે ચોખા ના રહેવા જોઈએ. જે રીતે આપણે ઢોકળાનું બેટર પીસીએ છીએ બસ એ રીતનું સરસ રીતે આપણે પીસી અને તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે કરકરું બેટર તૈયાર થઈ ગયું છે. તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ, કેમ કે આથો આવે તો બેટર ફૂલે. બધું જ બેટર આપણે એડ કરી દેવાનું છે. અહીંયા આગળ મેં પીસી અને તૈયાર કરી લીધું છે. આ બેટરમાંથી તમે ખાટા ઢોકળા બનાવી શકો છો. હળદર એડ કરવાની છે, મીઠું એડ નથી કરવાનું, કેમ કે આપણે એને આથો લાવવા દેવાનો છે. અહીંયા આગળ સરસ રીતે મિક્સ કર્યું છે. જેટલી વાર મેં પીસ્યું છે એટલી વાર મેં અડધા કપ જેટલી છાશ કે પછી દહીં એડ કરવાનું છે, જેથી સરસ એનો ખાટો ટેસ્ટ આવે. હવે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હળદર નાખી હવે ઢાંકીને ઓવરનાઇટ કે પછી 12 કલાક તમારે ગરમ જગ્યાએ રહેવા દેવાનું છે. ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આમાં આપણે કોઈ પણ જાતનો સોડા નથી નાખવાનો. સરસ રીતે એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બાકીના મસાલા એડ કરવાના છે. ઘણા લોકો હાંડવો એકદમ ખાટો ખાવાનું પસંદ કરતા હોય છે, તો તમારે આમાં બિલકુલ ગોળ ના એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ ખટાશને થોડુંક બેલેન્સ કરવા મેં અહીંયા આગળ અડધા કપથી થોડોક ઓછો ગોળ એડ કર્યો છે. સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. એનાથી હાંડવો એકદમ ક્રન્ચી બનશે. આદુ મરચાં લસણની પેસ્ટ થોડીક વધારે એડ કરવાની છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે. ત્યાર પછી થોડોક કલર માટે લાલ મરચું એડ કર્યું છે. ત્યાર પછી હવે સરસ રીતે હવે મિક્સ કરવાનો છે. સિંગદાણાનો ભૂકો જરૂરથી એડ કરજો, એનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. હવે એમાં તમે કોઈ પણ જાતના શાકભાજી, ગાજર, કોર્ન એડ કરી શકો છો. હું એકલો દૂધીનો હાંડવો બનાવું છું, એટલે હું આગળ એકલો દૂધી જ એડ કરીશ. દૂધીની સાથે સાથે તમે મેથી પણ એડ કરી શકો છો. મેં નાની સાઇઝની આખી દૂધી લઈ લઈશ. દૂધીને તમારે સરસ રીતે છીની લેવાની છે. જ્યારે તમારે હાંડવો બનાવવાનો હોય એ ટાઈમે જ તમારે દૂધીને તમારે એડ કરવાની છે. તો દૂધીને બધી તમારે પહેલાં છીની લેવાની છે. બધું બરાબર બધું મિક્સ થઈ જાય પછી તમારે દૂધીને છીણવાની છે અને છીની અને તરત જ તમારે બેટરમાં એડ કરી દેવાની છે. તો બધી દૂધી અહીં આગળ હું છીની લગભગ 2 કપ જેટલું આપણે દૂધીનું છીણ આની અંદર એડ કર્યું છે. દૂધીનું પાણી પણ છૂટશે, એટલે આપણે કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું. થોડાક ધાણા પણ મેં એડ કરી દીધા છે. હવે આની અંદર આપણે એક વઘાર કરીશું. તો લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી અંદર 1 ચમચી રાઈ અને સફેદ તલ આની અંદર એડ કરવાના છે. હિંગ એડ કરીશું અને પછી આ વઘાર આની અંદર જ બેટરની અંદર આપણે એડ કરી દઈએ. થોડા મીઠા લીમડાના પાન મેં એડ કર્યા છે અને સફેદ તલ એડ કરીને આપણો જે વઘાર છે તે ખીરાની અંદર એડ કરી દઈએ. એટલે આપણું આ હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે હાંડવો કઢાઈમાં જ ઉતારવાના છે. હું અહીં આગળ નાના હાંડવા ઉતારી દઈશ. ઘણા લોકો ફ્રાય પેનમાં એક સરસ રીતે તમારે જાડો હાંડવો મોટો કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે હાંડવો બનાવવા માટે કઢાઈની અંદર 1 ચમચી જેટલું તેલ, થોડાક તલ આની અંદર એડ કરી 1 કપ જેટલું તમારે ખીરું એડ કરી દેવાનું છે. હવે હાંડવો જાડો સાઇઝ કે પછી પતલી સાઇઝ તમને જે રીતે ગમે એ રીતે કઢાઈમાં જ અહીં આગળ એડ કરવાનું છે. અહીં આગળ મારી પાસે લોખંડની કઢાઈ છે, એટલા માટે એકદમ ઇઝીથી આ નીકળી જાય છે.
જો તમે પહેલીવાર કઢાઈમાં બનાવો તો પહેલાં એક નાનો હાંડવો એમને બનાવી અને પછી જ બીજી વાર થોડીક મોટી સાઇઝ કરવાની. તો પહેલાં એ 1થી 2 વાર ચોંટશે, પછી ઓટોમેટિક એકદમ પરફેક્ટ તમારા હાંડવો બનશે અને ફટાફટ બની જાય છે. એટલે જે રીતે ઉપરથી થોડુંક સીજાવા માંડે ત્યારે તમારે ઢાંકીને તમારે એને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. લગભગ એક હાંડવોને 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે અને સરસ રીતે બંને બાજુ તમારે એને ક્રિસ્પી થાય ત્યાં સુધીને થવા દેવાનું છે. એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે થોડુંક તેલ લગાવી દેવાનું જેથી એકદમ ક્રિસ્પી થાય અને ઢાંકી દેવાનું. સીજાશે એટલે તમારે ઇઝીથી પલટાવશો. તમે જો પલટાવવામાં ઉતાવળ કરશો તો એ તૂટી જશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણો આ હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી, ઘરે બનાવજો. દાળ ચોખામાંથી તમે આને લાલ ચટણી, ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે કાં તો પછી ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે. એવો સરસ મજાનો હાંડવો બનીને તૈયાર છે, સોડા કે ઈનો વાપર્યા વગર. તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.